હાલો પલ્લા ભેટ કોઈને લખાવાની હાલો ભેટ
જગદીશભાઈ ગોડીને અહીંયા 100 રૂપિયા. હાલો મુકેશભાઈ ઉમરેઠિયા 100 રૂપિયા ભેટમાં. હા બાજે બાજે બધાઈ નંદલાલ યશોદા મૈયા જાયો લલના બાજે બાજે બધાઈ નંદલાલ યશોદા મૈયા જાયો લલના રાકેશ બાજે 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 બધાઈ નંદના યશોદા મૈયા જાયો લલના. જાયો લલના જાયો લલના
યમુનાજી પાર તો પહાડ યમુનાજી પાર
શ્રી ગોકુલ કે નિકટ બહાર હો લહરન
सुंदर सी यमुने महारानी की जय। श्री वल्लभराय प्यारे की નિહારો તરસે પાપિયા મુલાની નિહારો તરસે वज्रांकुशध्वज सरोरुहलांछनाट्यम् उत्तुंगरक्तविलसन्नखचक्रवाल ज्योत्स्ना विरातमहृदयान्धकारम् नमो नमस्ते वृषभाय सात्वताम् विदूरकाष्ठाय मुहुक्कुयोगिनाम् निरस्त साम्यातिशयीन राधसा स्वधाम ब्रह्मणिरंस्यते नमः। आदौ श्री पुरुषोत्तमं पुरहरं श्रीनारदाख्यं मुनिं कृष्णं व्यासगुरुं शुकं तदनु विष्णुस्वामिनं द्राविडं तच्छिष्यं किलबिल्वमङ्गलमहं वन्दे महायोगिनम्। श्रीमद्वल्लभनाम धामज भजे स्मत्सम्प्रदायात् श्रीमदाचार्यचरणं शरणं सर्वदेहिनाम् अशेषदोषदहनं मस्तके राजताम्। सर्वप्रथम श्री मदन मोहन प्रभुना चरणारविंदમાં દંડવત પ્રણામ। અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી તથૈવ પ્રભુચરણ શ્રી સાઈજીના ચરણોમાં દંડવત। આજના શુભ મનોરથના મનોરથી પરમ ભગવતી પોપટભાઈ હરજીભાઈ સંઘાણી સમસ્ત સંઘાણી પરિવાર સમુપસ્થિત આમંત્રિત સર્વે વૈષ્ણવજનો ભાઈઓ બહેનો બાળકો ઘણા સમય બાદ
હળમતિયામાં આવવાનું એવું છે. ને એનું કારણ એ છે કે અહીંથી બધા યુવાનો બહાર નીકળી ગયા છે. વડીલોનું કોઈ આવીને મનોરથનું કહે તો એમના ઉંમરના કારણે કંઈ કરી ન શકે. બાકી અમને યાદ છે કે પહેલાં ખૂબ હળમતિયા આવવાનું થતું. આજે અહીં આવીને ખૂબ આનંદ અનુભવાઈ રહ્યો છે. પરિવાર દ્વારા માલા પેલામણીનો શુભ પ્રસંગ અને એ અંતર્ગત ભગવત પ્રસાદ કંઠી ચરણામૃત તિલક આદિ અને જય શ્રી કૃષ્ણ. આપણા વૈષ્ણવમાં ખૂબ બહોળા પ્રમાણમાં બ્રહ્મ સંબંધી વૈષ્ણવ છે. અને વયસ્ક યુવાનો અને વડીલો એ તો ઘણા પ્રમાણમાં તુલસીની કંઠી ધારણ કરતા હોય છે. બાળકો હોય એ કૌમાર્ય અવસ્થાના કારણે ઘણીવાર તોડી દે, ઘણીવાર ખાઈ જાય. બચ્ચાઓમાં તમે નજર કરજો, બહુ ઓછા દાણા હાર્યા હોય, પોતે જ ખાઈ ગયા હોય, દાણા જ ખાઈ જાય. અને રહ્યો પ્રશ્ન યુવાનો અને એનાથી થોડા પરિપક્વ ઉંમરના લોકો, હમણાંના સમયમાં ઘણા એવા મોટા પ્રમાણમાં લોકો કંઠીની જોડે કોઈ રુદ્રાક્ષ ધારણ કરતા હોય, કોઈ કાચના મણકાની જે માળા હોય એ ધારણ કરતા હોય, અને અન્ય પણ કોઈ દેવોને લગતા જે મણકા કે અક્ષ હોય એ ધારણ કરતા હોય છે. તુલસીની કંઠી ધારણ કરવા પાછળ સૌથી પહેલો જે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે એ છે તમારા દુઃખ અને પાપ ધોવાય, સુખ અને પુણ્યની પ્રાપ્તિ થાય, તે માટે શાસ્ત્રોમાં તુલસીની કંઠીનું વિધાન છે. આપણા પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ જ્યારે જોઈએ તો શ્રીમદ ભાગવતમાં કચ્ચિત તુલસી કલ્યાણી ગોવિંદ ચરણ પ્રિય સહત્વાલી કુલૈર્વિઘ્ન દૃષ્ટસ્તેતિ પ્રિયોચ્યુત. દશમ સ્કંદ શ્રીમદ ભાગવતમાં રાસનો ઉલ્લેખ આવે છે. ત્યાં ભગવાન વ્રજની ગોપિકાઓને
અતિ સુંદર દર્શન આપી પછી અચાનક અંતર્ધાન થઈ જાય છે, એટલે ત્યાંથી પધારી જાય છે. અને આવા મનમોહક દર્શન કર્યા પછી જ્યારે પુનઃ શ્રી ઠાકોરજીના દર્શન ન થવાથી ગોપિકાઓને અત્યંત વિરહ જાગ્યો છે. ત્યાં શ્રીમદ ભાગવતમાં ઉલ્લેખ આવે છે કે બધા વૃક્ષ ડાળ બધાને પૂછે છે કે ઠાકોરજી ક્યાં છે. ત્યાં તુલસીના વૃક્ષને પણ તુલસીજીને પૂછે છે, કચ્ચિત તુલસી કલ્યાણી ગોવિંદ ચરણ પ્રિય. હે કલ્યાણ કરનારી તુલસી, આપ ભગવાનના ચરણારવિંદનું પ્રિયત્વ દેવાવાળા છો. આપે શ્રી કૃષ્ણને જોયા, તો પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ આપણે કંઠી એટલે પહેરીએ છીએ કે શ્રી ઠાકોરજીનું પ્રભુનું પ્રિયત્વ આપણને પુષ્ટિ માર્ગીય વૈષ્ણવને પ્રાપ્ત થાય. અને જેને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું પ્રિયત્વ પ્રાપ્ત થઈ જાય તેનું લૌકિક અને અલૌકિક બેય સારી રીતે ચાલે. આજના મનુષ્યની સ્થિતિ કેવી છે કે લૌકિકમાં બધું સારું સારું થાય ને તો ગમે, બાકી અલૌકિકમાં ભગવાનનું પ્રિયત્વ વધે એની નોંધ લેવાની આજના જીવને નથી પડી. કેમ નથી પડી કે તો સામે જે જુએ એ બરાબર, બાકી બધું ઠીક. આવી વિચારધારા આ પશ્ચિમી દેશોની વિચારધારા આપણા ભારતમાં ઘૂસી ગઈ છે. પ્રત્યક્ષને સમજે અને જાણે, પરોક્ષમાં જે ઈ પ્રત્યક્ષને દેવાવાળા જે ભગવાન છે એમનામાં આધુનિક જીવને દિલચસ્પી કલિયુગના કારણે થતી નથી. પણ જો તુલસીની કંઠી વ્યવસ્થિત ધારણ કરો તો લૌકિક દુઃખો પણ દૂર થાય, સુખની પણ પ્રાપ્તિ થાય અને ભગવાનનું પ્રિયત્વ પણ આપણને પ્રાપ્ત થાય. હવે ઘણા જ્યારે પ્રોગ્રેસ કરી લઈએ, ખૂબ ભાગીદારીમાં વ્યાપાર આદિ કરતા હોય તો ભાગીદાર ઘણીવાર સલાહ મશવરો કરે તો તુલસી સાથે રુદ્રાક્ષની માળા પહેરી. શાસ્ત્રોમાં રુદ્રાક્ષનો પોતાનો એક અલગ મહત્વ અને મહાત્મ્ય છે. રુદ્રાક્ષ કોઈ અશાસ્ત્રીય કે કોઈ બહારની વસ્તુ છે એમ નહીં માનવું. એ મહાદેવજીનું વસ્તુ છે. પ્રિય તુલસી છે એ ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય વસ્તુ છે. પણ જ્યારે જીવાત્મા અનેક લોકોના સંપર્કમાં આવે, શાસ્ત્રો કહે છે તુંડે તુંડે મતિર ભિન્ના, આ બધા માથામાં છે ને કે આટલા બધા બેઠા છો ને બધાનો હમણાં ચેક કરો, બધાને અલગ અલગ બુદ્ધિ દોડતી. અડધાનો જીવ પ્રવચનમાં, અડધાનો જીવ જે શ્રી કૃષ્ણ ક્યારે થશે, અડધાનો જીવ પાતળ ક્યારે પડશે, અડધાનો જીવ જામનગર હવે હોન્ડા ચાલુ કરીને ક્યારે ભાગશે. બધાની આ બેઠા છે, બધાની બુદ્ધિ અલગ અલગ દોડતી. એટલે જ આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીએ તમે 84 વૈષ્ણવના વાર્તાજીનું જ્યારે દર્શન કરો, વાંચો, મનન કરો
તો શ્રી મહાપ્રભુજી પાસે પહેચાન હતી કે આ જીવાત્મા કેવો છે, મોઢું જોવે ત્યાં સમજી જાય કે આ આપણામાં ગુજરાતીમાં કે કેટલા પાણીમાં છે. તો જરાક ચંચલ જીવ હતો તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરતા કે કોઈ શું બોલનો નહીં, મૌન રાખી કે સેવા કરો, બસ એક જ વાત. કારણ કે વાતચીત કરો, બોલો, વધારે બેસો એટલે વિચારોની આપ લે થાય. અને એમાં ઘણીવાર જો આપણાથી થોડોક બુદ્ધિમાન વ્યક્તિ હોય ને તો આપણા મગજમાં વાત ઉતારી દે, તારે આમ કરવું જોઈએ, કરાય જ નહીં. આમ એ વાત જ એવી પડે ને કે તમે સીધા દબાઈ જ જાઓ અને આપણે ન માનવી હોય તો વાત મનાઈ જાય. બોલો શું કરું? ગામડામાં તમારે ખાસ અરે ભાઈલા શું કર્યું ત્યાં આમ કરીને કરે તો ઓલો બિચારો દબાઈ જાય. એમાં કે મેં મોટી ગલતી કરી. તો લોકોથી મળવામાં કોઈ સમસ્યા નથી, બધા હળો મળો બેસો. પણ વૈષ્ણવ તરીકે જ્યારે આપણે કંઠી અને બ્રહ્મ સંબંધ ગ્રહણ કર્યું હોય ને કંઠી ગળામાં પહેરી હોય, પછી શું આપણે કરવું શું ન કરવું એ આપણા આચાર્ય ગુરુ, આપણા આદિ આચાર્ય મહાપ્રભુજી આજ્ઞા કરે એ આપણે કરીએ, એનું અનુકરણ આપણે કરીએ. 4 જણા સાથે બેઠા, આજે અલગ સલાહ દેશે, કાલે વિચાર ફરી ગયો, કાલે બીજી સલાહ દેશે, પરમ દિવસે વિચાર ફર્યો, ત્રીજી સલાહ દેશે. જોજો જેની પાસે શાસ્ત્રથી પરિપક્વ થયેલી બુદ્ધિ નથી એ વ્યક્તિ તમને દર વખતે નવી નવી સલાહો દેશે અને એ પ્રમાણે તમે કરતા રહ્યો એટલે એક રસ્તા ઉપર રહેશો નહીં, અનેક રસ્તા થઈ જાય. તો ઘણીવાર આપણા વૈષ્ણવ સાથે કેવું બને છે કે ધંધા વ્યાપારની રીતે ગામ, પોતાનું વાતાવરણ, પોતાનો પરિવાર છોડીને જ્યારે બહાર નીકળે અને ભાગીદારી થાય, નવા લોકો મળે, હળે મળે એટલે નવી નવી સલાહો દે. અને પછી શું કે ભાઈ રુદ્રાક્ષના આવડા મોટા મણકાની માળા પેઢી કંઠી સાથે પછી ઘૂમતો હોય રાજા બની. શાસ્ત્ર અનુસાર કહું છું, આ કોઈ મનોગત વાત નથી. શાસ્ત્રાનુસાર તુલસીનો ની કંઠી એટલે તુલસીનો અક્ષ, તુલસીની માળા અને રુદ્રાક્ષની માળા આ ભેગી એક દેહ ઉપર પહેરવાનો શાસ્ત્રમાં સર્વથા નિષેધ કરેલો છે, ના પાડેલી છે. આ ધારણ કરીને જ્યારે તમે અન્ન પેટમાં ઉતારો પાપના ભાગીદાર થાઓ, આવો શાસ્ત્રોમાં ઋષિ મુનિઓ અને શાસ્ત્રોનો ઉલ્લેખ કરેલો છે. તો અમે વૈષ્ણવને બહુ સ્પષ્ટ કહેશું કે જો પોતાનું કલ્યાણ ઈચ્છતા હોય, જે મહાદેવજીના ઉપાસક છે એમને અમે કહીએ છીએ કે તમે તુલસીની કંઠી નહીં પહેરો, તમારે જરૂર નથી. તમે જેની ઉપાસના કરો છો, જો સાવ સાદી ભાષામાં કહું કે પત્નીના ગળામાં પતિનો મંગલસૂત્ર શોભે, કોઈ પણ આવીને મંગલસૂત્ર આપે ને એ થોડી પહેરે કઈ. એમાં જ વૈષ્ણવના ગળામાં ગુરુ દ્વારા આપેલી અને પ્રભુ દ્વારા કૃપા કરીને દીધેલી જે તુલસીની કંઠી છે એ એના ગળામાં શોભે. અને એ પહેરીને જ્યારે એ સાધના એટલે આપણી સાધના એટલે નામ સેવા, સ્વરૂપ સેવા, સત્સંગ આદિ કરે એ આપણે લાગે અંદર. બાકી તમે જો આ બે કંઠી ભેગી પહેરો એટલે ભેરી બની જાય. તમારે ગામડાની ભાષામાં શું કહે, ખીચડીને ભેરી કહે ને. તમારે અઠવાડિયે 3 વાર ભેરી હોય જ, ખાસ નિયમ છે. અમારે રાજસ્થાનના વૈષ્ણવ હોય ને એટલે કે આજે શું પ્રભુને અરોગાયું છે કે ભેરી, એટલે ઓલા તો આમ વધાઈ વાંચતા ફરે જાણે શું નવી વાનગી હશે. થાળીમાં આવે ત્યારે ખબર પડે આ તો ખીચડી છે, અમારે કાંઈ નથી. એમ વૈષ્ણવજનો, જો તમારે લૌકિક પોતાના જીવનમાં
અને આધ્યાત્મિક આપણા પુષ્ટિમાર્ગી જીવનમાં સફળતાપૂર્વક આગળ વધીને જો ભક્તિનો આનંદ અને મનની પ્રસન્નતા પ્રાપ્ત કરવી હોય તો આ ભેગું ભેગું ન કરો. કોઈ સલાહ દઈએ ને તો એને કહેવાનું કે ભાઈ તમે સલાહ દો છો એ માટે તમારો ખૂબ ધન્યવાદ, પણ અમારા નિયમ પ્રમાણે બબ્બે ભેગા કરાય નહીં. જેની આરાધના કરવી છે એની કંઠી પહેરો, જેની આરાધના જ નથી કરવી એ ધારણ કરવાનો ઔચિત્ય શું છે, ઉચિતતા શું છે? તો વૈષ્ણવજનો, શાસ્ત્રોમાં કંઠીનો ખૂબ મોટો મહત્વ છે. એ પહેરવાથી આપણે અને આપણો તાર શ્રી ઠાકોરજી સાથે જોડાયેલો રહે છે, ક્યારે આપણે છૂટતા નથી. બીજો એક લાભ, હવે તો વૈષ્ણવ કોઈ બહુ ધ્યાન દેતા નથી, મારા શબ્દો ઉપર ધ્યાન દેજો. લીલો મેવો, સૂકો મેવો, દૂધ, આ બધી વસ્તુ તમે જ્યારે ગ્રહણ કરવા જાઓ તો એ કંઠી સામે કરી ને પછી વૈષ્ણવને લેવાની હોય છે. કંઠી કેટલી કેટલી જગ્યાએ કામ લાગે. એક તો પહેરેલી છે તો તમારા પાપ ધોવાય છે. કોઈ ગલત દ્રષ્ટિ તમારા ઉપર કરે તો તમારી રક્ષા થાય છે. અને જ્યારે દૂધ કે સૂકો મેવો, લીલો મેવો આ ખાવું હોય ને તો અહીંયા જ બિરાજે છે કંઠી, કે જે તમને ભોગ ધરી એટલે કંઠી સામે કરીને તમે લઈ શકો. તો આવા અલગ અલગ પ્રકારથી કંઠી પુષ્ટિમાર્ગી જીવનું ખૂબ મોટું કલ્યાણ કરે છે. એટલે ભેગા ભેગા ન કરો, ખીચડો ભેગો ન કરો. બે કંઠી, એક અષ્ટાક્ષર મંત્ર એટલે શ્રી કૃષ્ણ શરણમ મમની, અને બીજી કંઠી પંચાક્ષર મંત્ર એટલે હે કૃષ્ણ હું આપનો દાસ છું, જે બ્રહ્મ સંબંધમાં અમે તમને છેલ્લે 3 વાર બોલાવી. જે અપરસમાં બોલવાનું હોય એટલે હમણાં અમે બોલી નથી રહ્યા, એની બીજી કંઠી. આ બે કંઠી ધારણ કરે આ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવનું કર્તવ્ય છે. બાકી કોઈ આચાર્ય ગુરુ દ્વારા પુષ્ટિમાર્ગીય પ્રકારથી જે માદળી કે કોઈ એવી વસ્તુ હોય એ સિદ્ધ કરીને તમે ગુરુ આજ્ઞાપૂર્વક પહેરી શકો. મને ધ્યાન છે ત્યાં સુધી ગામડામાં બચ્ચાઓને નજર ન લાગે એટલે આવડી નાનો બાળકો ત્યાં માદળી કરીને પહેરાવતા હોય. ને આપણા વૈષ્ણવ પણ ઘણા એ ધારણ કરીને બ્રહ્મ સંબંધ લેવા આવે ત્યારે અને પછી ત્યારે કઢાવતા હોય વૈષ્ણવ, આ હવે હટાવી દો. તો એ બાલ રક્ષા અંતર્ગત ગામડાઓમાં વર્ષોથી અમુક અમુક પરંપરાઓ ચાલતી હોય એ રીતે ચાલે છે. બાકી વિશેષમાં ઓર કોઈ વસ્તુ પહેરવાની આપણા ગળામાં હોતી નથી. હા, લૌકિક રીતે જે પોતાની સંપન્નતા અનુસાર સોના ચાંદી આદિ જે કંઈ પહેરતા હોય એ તમે પહેરી શકો. આ આપણી માર્ગીય મર્યાદા છે. વૈષ્ણવ અગર ક્યાંક ક્યાંક થોડા મુખી થતા હોય એના પાછળનું કારણ છે કે પોતાનો જે ધર્મ અને જે કેડી કંડાયેલી છે એને સમજ્યા વિના કેડી છોડીને તમે જ્યારે જાઓ તો પછી નવી કેડી કરવાની આપણામાં તેવડ હોવી જોઈએ. સ્પષ્ટ છે. એના કરતાં જે કંડાયેલી કેડી છે, તમારા ગામડામાં કહેવાય ને કે કેડીએ જાઓ, તો કંડાયેલી કેડી એ શ્રી મહાપ્રભુજીની અને પુષ્ટિમાર્ગીય મહાન ભગવદીઓ અને વલ્લભ કુલના આચાર્યો દ્વારા કેળેલી કેડી છે. એ છોડીને જ્યારે મનોગત રીતે આપણે વ્યવહાર કરીએ તો અનેક પ્રકારના દુઃખો આપણા ઉપર આવે. એટલે અમે સર્વ વૈષ્ણવને કહેશું. હવે જો આ માલા પેરામણીમાં ઘણા વૈષ્ણવ કંઠી આપે ને એટલે જેબમાં પધરાવી દે, તો આ કંઈ તમને ઘરે લઈ જવા માટે પ્રેઝન્ટ થોડી આપી છે. આ તો
શ્રીમદ ભાગવતમાં જે ઉલ્લેખ છે, પ્રસાદ તુલસી માલા શ્રોત્રિભ્યશ્ચાથ દીયતામ, પ્રસાદ અને તુલસી માલા જે વૈષ્ણવ આપણા મંડપમાં આવે એ બધાને પ્રેમથી આપો. નિયમ એવો છે કે જય શ્રી કૃષ્ણ પૂર્તિ તો પેલી જ રખાય. જય શ્રી કૃષ્ણનો ક્રમ થઈ જાય પછી તમે ભલે ચલો ઉતારીને પાછી જેબમાં પધરાવીશ. પણ ઘણા લોકો તો લઈને સીધી જેબમાં, અમુક જણા કે અહીંયા મૂકી દો, અમુક જણા કે ગોઠણમાં મૂકી દો. પણ પેરવી છે ત્યાં પહેરો, અહીંયા મૂકાવો મતલબ શું છે? તો પ્રસંગ પૂર્તિ એ કંઠી દેવાય.